નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું ભગવાન વિષ્ણુના બે સ્વરૂપોના. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે આ પૃથ્વીને 21 વખત ક્ષત્રિય વિહોણી કરી હતી. ત્યારે એવા પરશુરામ બિરાજે છે તાપીમાં. તો ચાલો દર્શન કરીએ ભગવાન પરશુરામના ધામના. પરશુરામનું મૂળ નામ ભાર્ગવ, પરંતુ શિવજી દ્વારા પ્રાપ્ત થયેલું દિવ્ય શસ્ત્ર પરશુ ધારણ કરવાથી પરશુરામ કહેવાયા. આપણા હિન્દુ શાસ્ત્રોમાં પરશુરામનો મહિમા તથા તેમની યશગાથાઓ અનેરી છે. પરશુરામ મહાપ્રતાપી અને ભડવીર લડવૈયા હતા. પરશુરામ તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત હતા તથા મહાધનુર્ધર હતા. પરશુરામ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. તેમના પિતા પણ પ્રતાપી મુનિ હતા અને તેમનું નામ જમદગ્નિ હતું. પરશુરામની માતાનું નામ રેણુકા. પરશુરામનું મૂળ નામ ભાર્ગવ, પરંતુ ભગવાન શિવે તેમને કુહાડી જેવું હથિયાર એટલે કે પરશુ આપ્યું, જેના કારણે પરશુરામથી ઓળખાયા. પરશુરામજી અન્ય મુનિઓ કરતા સાવ અલગ વ્યક્તિત્વ ધરાવતા અને તેથી જ તમામ મુનિઓ કરતા ઉત્તમ હોવાથી મુનિ શ્રેષ્ઠની પદવી પામ્યા. કહેવાય છે કે પરશુરામ ચિરંજીવી મુનિ છે અને હાલમાં પણ મહેન્દ્ર પર્વત પર કઠિન તપસ્યા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર તાપી જિલ્લાના ઉકઈ ખાતે સોનગઢ ઉકઈ રોડ પર આવેલા ભગવાન પરશુરામનું મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરનું નિર્માણ 10 જાન્યુઆરી 1980માં થયું હતું. સંત શિરોમણી અકલકોટના નિવાસી શ્રી ગજાનન મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિર એક નાની ટેકરી અને તળાવ અને જંગલની ઝાડીઓ વચ્ચે આવેલું છે. મંદિર 27 એકરના વિસ્તારમાં ફેલાયું છે. મંદિરની બાજુમાં જ અગ્નિદેવનું પણ મંદિર આવેલું છે, જ્યાં સવારે અને સાંજે 2 વખત અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ ગણેશ ભગવાનનું પણ મંદિર છે. લાકડામાંથી સ્વયંભૂ ગણેશજી અહીંયા પ્રસ્થાપિત થયા છે. ભગવાન પરશુરામના મંદિરમાં વિષ્ણુ ભગવાન, હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. આ મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના ભગવાન પરશુરામ પૂરી કરે છે, જેથી આ મંદિર સાથે લોકોની ઘણી શ્રદ્ધા જોડાયેલી છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ એ 7 ચિરંજીવી પુરુષોમાંના એક છે અને કળિયુગમાં આજે પણ ધરતી પર તેઓ વિચરણ કરે છે. ભગવાન પરશુરામને રામભદ્ર, ભાર્ગવ, ભૃગુપતિ, જમદગ્નય, ભૃગુવંશી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ગજાનન મહારાજે 10 જાન્યુઆરી 1980માં કરેલી છે. પરશુરામ ભગવાનના વિષ્ણુના અવતારમાંથી 6ઠ્ઠા અવતાર માનવામાં આવે છે. આ મંદિરની અંદર ગણપતિ મંદિર, પરશુરામ મંદિર અને અગ્નિ મંદિર પણ સ્થાપના થઈ ગયેલી છે. અહીંયા રોજ સવારે અને સાંજે અગ્નિ મંદિરની અંદર હોમ હવન કરવામાં આવે છે અને કોઈ કોઈ ટાઈમ પર સામૂહિક આરતી પણ થાય છે. મંદિરની અંદર વર્ષની અંદર જેટલા પણ મોટા નાના તહેવાર આવે છે આ મનાવવામાં આવે છે. પરશુરામ ભગવાનના 6ઠ્ઠા અવતાર છે અને રામાસ્વામી તામિલનાડુ સ્થિત એમને આ મંદિરનું કારીગરી કર્યું છે, મંદિરનું નિર્માણ કરેલું છે. પૌરાણિક કથા અનુસાર ગુજરાતથી લઈને કેરળ સુધી બાણ ચલાવીને સમુદ્રને પાછળ ધકેલીને નવી ભૂમિનું નિર્માણ કર્યું અને ભારતને ગામ વસાવ્યા હતા. આ કારણે તે ભાર્ગવ કહેવાયા. પરશુરામનો ઉલ્લેખ રામાયણ તેમજ મહાભારત બંને પુસ્તકોમાં જોવા મળે છે. જ્યારે રામે સીતા સ્વયંવરમાં ધનુષ્ય તોડી નાખ્યું ત્યારે પરશુરામ અતિ ક્રોધિત થઈને શ્રીરામ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ ભગવાન શ્રીરામે પોતાની નમ્રતા અને ગરિમા બતાવતા કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું તો કેવળ રામ છું, પરંતુ આપ તો પરશુરામ છો. આપ મારા પિતા સમાન છો. મારો અપરાધ ક્ષમ્ય ગણીને મને માફ કરી દો. આ સાંભળી પરશુરામનો તમામ ક્રોધ ઓગળી ગયો. મહાભારતમાં કર્ણ પોતે બ્રાહ્મણ છે તેવું ખોટું બોલી પરશુરામ પાસેથી તમામ પ્રકારની વિદ્યાઓ શીખ્યા.
પરંતુ એક વખત પરશુરામજીને ખબર પડી ગઈ કે કર્ણ બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય છે. આથી તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવાડેલી વિદ્યા તું ખરા સમયે જ ભૂલી જઈશ. પરશુરામ પિતાની આજ્ઞાનું અક્ષરશ પાલન કરતા એક વખત પોતાના પિતાની આજ્ઞાથી તેમણે પોતાની માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો હતો અને ત્યાર પછી પોતાના તપોબળ વડે માતાને પુનર્જીવિત કર્યા. એક વખત ગણપતિ સાથેના યુદ્ધમાં તેમણે પરશુનો છૂટો ઘા કર્યો અને પરશુએ ગણપતિજીના ડાબા દંતશૂળને ખંડિત કર્યો. આ બનાવ બન્યા પછી ભગવાન ગણેશ એક દંત તરીકે પ્રખ્યાત થયા. રામાયણ, મહાભારત તેમજ અન્ય પુરાણોમાં પરશુરામજીની નાની મોટી વાતો જોડાયેલી છે. તેમની પરાક્રમ ગાથાઓનો ઉલ્લેખ મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. પાટણમાં આવેલું છે વિઠ્ઠલજીનું એક અનોખું મંદિર. આ મંદિર ઘરમાં છે. જી હા, ઘરમાં અહીં વિઠ્ઠલજી બિરાજમાન છે. તેમની સાથે રાધાજી પણ જોવા મળે છે. આ મંદિર પૌરાણિક છે અને એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં ભગવાન કૃષ્ણના વિઠ્ઠલજી સ્વરૂપની પૂજા થાય છે. પરંતુ પાટણમાં પણ વિઠ્ઠલજીના આ સ્વરૂપને પૂજવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. તો ચાલો દર્શન કરીએ પાટણમાં બિરાજતા વિઠ્ઠલજીના. ઉત્તર ગુજરાતમાં આવેલું છે વિઠ્ઠલજીનું મંદિર. આ મંદિર અંદાજે 300 વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે વિધર્મીઓએ તેમના આક્રમણ દરમિયાન અનેક મંદિરો ધ્વસ્ત કર્યા હતા. ત્યારે વિધર્મીઓના આક્રમણને લઈ અમદાવાદ ડભોઈ પ્રાંતમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન પરિવારો માટે ગાયકવાડ સરકાર એ પાટણ બાજુ વસવાટ વ્યવસ્થા કરી હતી. ત્યારે અંદાજે 700 પરિવાર અહીં આવી અને વસ્યા હતા. તેમના પાસે શ્રી વિઠ્ઠલ રૂક્ષ્મણી અને રાઈ રાધાની મૂર્તિઓ હતી. તેઓ આ મૂર્તિઓને લઈને પાટણ આવી ઘરમાં જ મંદિર બનાવ્યું હતું. વિઠ્ઠલ ભગવાન એટલે આ વિઠ્ઠલ અને રાઈ રૂક્મિણી એમ આ 3 મૂર્તિઓ છે જે પંઢરપુરનું વિઠ્ઠલ ભગવાન કહેવાય છે. એ વિઠ્ઠલ એટલે મૂળ વિષ્ણુ સ્વરૂપ અને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. પંઢરપુરમાં પુંડલિક કરીને ભક્ત થઈ ગયા. એમની ભક્તિથી ખુશ થઈને કૃષ્ણ ભગવાન વિઠ્ઠલ સ્વરૂપ આપીને એમણે દર્શન આપ્યા કે હું પ્રસન્ન થયો છું અને તારા દર્શન માટે આવ્યો છું, તું માગ. એટલે એ વખતે એ માતા પિતાની સેવા કરતા હતા અને એમના ખોળામાં માતા પિતા હતા. એટલે એમણે કહ્યું કે ભાઈ માતા પિતા અત્યારે નિદ્રા કરી રહ્યા છે એટલે તમે રાહ જુઓ. એટલે રાહ જોવા માટે ઘરમાં બેસવા માટે કશું નતું. એટલે એમણે ઈંટ લઈને એમને ત્યાં નાખી. એટલે એ ઈંટ ઉપર એ ઉભા રહ્યા માટે વિઠ્ઠલ કહેવાયા. મરાઠીમાં વીટ એટલે ઈંટ કહેવાય. એટલે એ વિઠ્ઠલ તરીકે ઉભા રહ્યા. એ 28 યુગ સુધી આમ કમર ઉપર કટી ઉપર હાથ મૂકીને એ ઉભા રહ્યા. એવો એનો એ ઇતિહાસ છે. ગાયકવાડ સરકારે 1850 થી 1878 ના સમયગાળામાં મહારાષ્ટ્રીયનને કડી, પાટણ, અમરેલી, મહેસાણા પ્રાંતમાં સુબેદાર સાથે મોકલ્યા હતા. આમ 300 વર્ષથી પાટણના ભદ્ર સ્થિત શ્રી વિઠ્ઠલ મંદિરમાં ભગવાન વિઠ્ઠલજી બિરાજમાન છે. અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ત્રણેય મૂર્તિઓ માટે માખર લાકડાની વ્યવસ્થા બેઠકમાં છે. મૂર્તિઓ છેક પંઢરપુરથી અહીં પ્રસ્થાપિત થઈ છે. અહીં અષાઢ અને કાર્તિકી 11નું વિશેષ મહત્વ છે. તેમજ અહીં અભિષેક થાય છે, પણ મૂર્તિના ચરણ રજ પર થાય છે. માત્ર 11ના દિવસે ભગવાનને અભિષેક બાદ વાઘા બદલવામાં આવે છે. પાટણમાં વિઠ્ઠલ ભગવાન અને રાઈ રૂક્મિણી આ જે છે એ મૂર્તિ અમારા મહારાષ્ટ્રીયન પરિવારોમાં ઘરે ભક્તિ માટે, પૂજા સેવા માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવતી. એટલે ઘર મંદિરો રહેતા. એટલે 1850 થી 1860 ની વચ્ચે એ વખતે અહીંયા ડભોઈ અને અમદાવાદ એના શાહુકારોએ ગુજરાતમાં એ વખતે મહારાષ્ટ્ર મુંબઈ રાજ્ય જ હતું, પણ એ વખતે એમણે ત્યાં પેશવાને વિનંતી કરી કે આ મોગલોના ત્રાસથી અમને છોડાવો. એટલે એ વખતે પેશવાએ ગાયકવાડ સરકારને મુંબઈ બરોડા રાજ્ય જે છે એના જે રાજા હતા એટલે એમણે એમના સુબાઓ અહીંયા બધે મોકલીને એ શરૂઆત કરાઈ. એ વખતે કડી પ્રાંત, પાટણ, પછી અમરેલી, મહેસાણા એવી જુદી જુદી જગ્યાએ એમણે જે સરદાર મોકલ્યા. એ વખતે મહારાષ્ટ્રીયન પરિવારો 500 થી 600 પરિવારો અહીંયા પાટણમાં આવ્યા હતા અને ભદ્રમાં એમની વસાહત થઈ. અને મામલતદાર ઓફિસનો જે રેકોર્ડ રૂમ છે એ વખતે દરબાર હોલ તરીકે એ વપરાતો હતો. અને ત્યારે અમારા ઘરમાં આ રીતે ગૃહ મંદિર આ બનાવવામાં આવેલું. શ્રી વિઠ્ઠલ ભગવાન મંદિરના ઇતિહાસને જોઈએ તો શ્રી વિઠ્ઠલ એ વિષ્ણુ અને કૃષ્ણનું સ્વરૂપ છે.
પંઢરપુરના પુંડરીક ભક્ત થઈ ગયા હતા અને ભગવાનની ભક્તિથી ભગવાન પુંડરીકના ઘરે દર્શન આપવા માટે પધાર્યા ત્યારે પુંડરીક માતા પિતાની નિંદ્રા સેવામાં રોકાયેલો હતો. તે વખતે ઘરમાં બેસવાની વ્યવસ્થા ન હતી. ભગવાન ઉભા રહ્યા ત્યારે પુંડરીક પાસે એક ઈંટ પડી હતી. તે ભગવાનને બેસવા માટે આપી અને ત્યારથી ભગવાનને અહીં કેડ ઉપર હાથ રાખીને 28 યુગ સુધી ઊભા રહ્યા હોવાનું પુરાણોમાં જણાવ્યું છે. શ્રી વિઠ્ઠલ મંદિરની મુલાકાત સ્વર્ગસ્થ ડોંગરેજી મહારાજે પણ લીધી હતી તો અનેક ભક્તોએ વિઠ્ઠલજીના દર્શન કર્યા હતા. અહીંયા શ્રી વિઠ્ઠલની સાથે રહી રાધાની એકમાત્ર પ્રતિમા છે જે વિઠ્ઠલજીની સાથે દેખાય છે. આમ તો વિઠ્ઠલજીની સાથે માત્ર રૂકમણી હોય છે, પરંતુ આ ઐતિહાસિક મંદિરમાં મૂર્તિ પણ એક વિશેષ આકર્ષણ જગાવી રહી છે. અહીંયા 11 ના દિવસે ભગવાનને અભિષેક થી અને કેસર ચંદનથી એનું સ્નાન અને અભિષેક કરવામાં આવે. પંચામૃતથી મહાપૂજા હોય અને અષાઢી કાર્તિકી એ બે મોટી 11 એ દિવસે એને અહીંયા મહાન સ્નાન અને મહાપૂજા કરવામાં આવે છે અને રોજ એની ચરણની પૂજા હોય અને અભિષેક પુરુષ સૂક્તના અભિષેકથી પૂજા અર્ચના કરવામાં આવે છે. અમારા ઘરમાં ઘર મંદિર વિઠ્ઠલનાથજી ભગવાનનું છે. એમને હું ભાઈ તરીકે માનું છું અને દર રક્ષાબંધનના દિવસે હું રાખડી બાંધું છું એમને અને એમનાથી મને મારું જીવન અને મારું સંસાર બધું સુખરૂપ અને વ્યવસ્થિત ચાલે છે. એમના કૃપા અમારા કુટુંબ ઉપર છે અને અમારા ઘરે ડોંગરે મહારાજ પણ આવી ગયેલા છે. એમની પણ બહુ અમારા ઉપર કૃપા હતી અને એમના લીધે અમારું આ ઘરનું રિનોવેશન થયેલું છે. પછી આ અમારા ઘરમાં જે રાધાનું સ્વરૂપ છે એ રાઈ રખમાબાઈ રાણીએ સકાળા ઓવાળી તો રાજા વિઠ્ઠોબા સાવળા એ રાધા એ અમારા ઘરમાં વિઠ્ઠલનાથજીના સાથે છે. એ ત્રણેય મૂર્તિ બહુ આકર્ષિત છે અને એમની જે ઉપાસના અથવા માનતા જે માને છે એમની સફળતા મળે છે. આ મંદિરની આસ્થા ભક્તો સાથે જોડાયેલી છે, કારણ કે આ મંદિર ભલે ઘરમાં હોય તેમ છતાં પણ ભક્તો દૂર દૂરથી આવીને વિઠ્ઠલજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને ભગવાન વિઠ્ઠલ પણ પોતાના શરણે આવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો અહીં આવતા કેટલાક ભક્તો પણ વિઠ્ઠલને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે અને ભગવાનના વાઘા જાતે જ સીવે છે. આમાં મંદિર આસ્થા સમૂહ ધાર્મિક મહત્વ ધરાવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. તો મિત્રો, સુખની શોધની યાત્રામાં આપણે ખૂબ સમજ્યા ભાવ સુધારવાના છે. ભાવ સુધારી દઈએ, ભાવ સુધારી દઈએ તો ભાવ સુધરી જશે. આ વસ્તુ વધારે ને વધારે દ્રઢ થાય એના માટે કોક ને કોક વાક્યનું રિપીટેશન કરું છું. એમાં મારા હૃદયની ભાવના એવી છે કે અત્યારે જે વાક્ય જડબે સલાક રીતે આપના હૃદયની અંદર કોતરાઈ જાય ને એવું કોતરાઈ જાય કે આપનું મન, મસ્તિષ્ક અને હર વિચાર એ બાજુ જ ગતિ કરે. એ જ વિચારથી ભરાઈ જાય કે મારે મારા ભાવ સુધારવાના છે, મારે મારા ભાવ સુધારવાના છે. સરળમાં સરળ છે અને જો ભાવ ન સુધાર્યા તો પછી જીવન અઘરામાં અઘરું થઈ જાય છે. અને હું વારંવાર તમને એના દાખલા દલીલ અલગ અલગ રીતે એટલા માટે આપતો રહું છું કે એ વસ્તુ જો એક વખત જીવનમાં બરાબર ક્લિયર થઈ જશે તો જીવનમાં ઘણું બધું એકદમ સ્પષ્ટ, એકદમ જેને કહેવાય ને કે પારદર્શક, શુદ્ધ બની જશે. ભાવ સુધારીએ. આ વાતને વધારે દ્રઢ કરવા માટે શાસ્ત્રોનું એક ઉદાહરણ હું મારા શબ્દોમાં ટૂંકમાં આપને આપું છું. ખાસ મિત્રો શબ્દ વાપરું છું, આપે જો માર્ક કર્યું હોય તો. શાસ્ત્રોનું ઉદાહરણ મારા શબ્દોમાં, કારણ કે મારી એવી એક પણ ઈચ્છા નથી કે કોઈ પણ શબ્દ શાસ્ત્ર વિરુદ્ધ બોલાયો હોય. આ કોઈ વધારે પડતી શ્રદ્ધા મૂકી નથી, પરંતુ એક આદર ભાવ છે. અને ખાસ એ કહેવાનો ભાવ છે કે જ્યારે હું શાસ્ત્રની વાતોનું વર્ણન કરું છું ત્યારે એમાં મારા શબ્દો હોય છે, પણ સાર તો હું શાસ્ત્રો પ્રમાણે જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આની પાછળનો એવો ભાવ હોય છે કે સમયે સમયે દેશ, કાળ, પરિસ્થિતિ બદલાય છે. શાસ્ત્રમાં જે વાત છે તેને અલગ અલગ ઢંગથી સમજાવવામાં આવે છે. સમય પ્રમાણે, દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે, પણ શાસ્ત્રની વાતોનો સાર
એ સત્ય તો એનું એ જ રહે છે. સત્ય મૂળભૂત બદલાતું નથી. સારું, આ ટોપિક પર પણ ક્યારેક વાત કરીશું. અત્યારે જે આપણે વાત કરતા હતા આગળ, તો એક રાજાએ એક વખત એક ચોરને સૂળીએ ચડવાની સજા આપી. ચોર પાપી હતો, એને સૂળીએ ચડાવવામાં આવ્યો. રાજાએ ખાસ જાહેરાત કરી કે સૂળીએ ભાઈ જ્યારે ચડાવે, સૂળીએ ચડાવે એટલે તરત મૃત્યુ ન થાય, રીબાઈ રીબાઈને મૃત્યુ થાય. આ ભાઈ જ્યારે સૂળીએ ચડ્યો હોય ને ત્યારે કોઈએ એને મદદ ન કરવી. કોઈએ મદદ કરી છે તો મારા ક્રોધનો ભોગ બનશે. આ બધી આદેશો આપીને રાજા જતા રહ્યા, એને સૂળીએ ચડાવી દીધો. અને પેલો ચોર સૂળીએ જે ચડ્યો તો અત્યંત વધારે તીવ્રતાથી પીડા વાચક શબ્દો બોલવા માંડ્યો. અત્યંત વધારે તીવ્રતા. સૂળી ઘોપાતી હોય, કોઈ વ્યક્તિ મરતો હોય તો કેટલી બધી પીડા. ત્યાંથી એક શેઠ પસાર થયા. શેઠને એને જોઈને દયા આવી. શેઠને રાજાના આદેશની ખબર નહોતી. શેઠે એને પાણી પાયું. શેઠે એની થોડી સાથે વાત કરી. શેઠે એમ કીધું, હવે ભાઈ તારું મૃત્યુ તો નિશ્ચિત છે, તો એક કામ કર, મંત્ર બોલ. શેઠે જે પોતે ભગવાનનો મંત્ર બોલતા હતા, ભગવાનનો મંત્ર આપ્યો કે તું આ મંત્ર બોલે. શેઠ નવકાર મંત્ર બોલતા હતા, નવકાર મંત્ર આપ્યો કે તું નવકાર મંત્ર બોલ. કોઈ પણ મંત્ર જે ભગવાનમાં માનતા હોય, શુદ્ધ હૃદય, તું આ મંત્ર બોલ. મંત્ર બોલતા બોલતા તારી ગતિ સારી થશે એવી મારી ભાવના છે. શેઠ એમ કહીને જતા રહ્યા. બહુ અગત્યનું છે મિત્ર. અંત સમયે માણસની જેવી ભાવના હોય તેવી ગતિ થતી હોય છે. ખૂબ અગત્યનું છે. અંત સમયે એ જ ભાવના થાય જે આખા જીવનમાં ભાવી હોય. એટલે ભાવના ખૂબ અગત્યની છે. હર ક્ષણની ભાવના ખૂબ અગત્યની છે. હવે પેલો ચોર અત્યંત પીડાદાયક અવસ્થામાં મંત્ર નવો જાણ્યો હતો, બોલતો તો અચાનક મંત્ર ભૂલી ગયો. પીડા વધતી જતી હતી. એને એમ થયું કે આ મંત્ર નહીં બોલું તો મારી સદગતિ નહીં થાય. આ પીડા તો હું ભોગવી રહ્યો છું, વધારે પીડા હું ભોગવીશ બીજા જન્મમાં. એને વિચાર કર્યો, મંત્ર ભૂલી ગયો છું, શેઠ તો પાછા આવવાના નથી. એટલે એને મનમાં એમ કીધું, આણમ તાણમ કાંઈ ન જાણમ, મારે શેઠ વચન પ્રમાણ. આણમ તાણમ કાંઈ ન જાણમ, મારે શેઠ વચન પ્રમાણ. એને એવી ભાવના ભાવી કે હું બીજું કંઈ નથી જાણતો, આ શેઠ જે કહીને ગયા ને બસ એ સાચું છે તેવી ભાવના ભાવું છું. ફરીથી એ ભાઈ મંત્ર ભૂલી ગયો. તો કોઈ પણ મંત્ર છે ભગવાનનો, એને એક વ્યક્તિ આપ્યો છે, એમ ભૂલી ગયો. એને એમ કીધું, આણંદ તાણમ કાંઈ ન જાણમ, મારે શેઠ વચન પ્રમાણ. એટલે હું અન્ય કશું નથી જાણતો, આ શેઠ કહે છે બસ તે ભાવના હું ભાવું છું, કારણ કે હું મંત્ર ભૂલી ગયો છું. હવે આ બાજુ ભાઈએ ભાવના ભાવી, એનું મૃત્યુ થયું. બીજી બાજુ રાજાને ખબર પડી કે એક શેઠે પેલા સૂળીએ ચડેલા ચોરને મદદ કરી છે. એટલે રાજાને ક્રોધ આવ્યો, મારા આદેશ છતાં મદદ કરી. એટલે રાજાએ એની સેના મોકલી શેઠને ત્યાં, શેઠને પકડી લાવવા માટે. પણ શેઠને પકડી લાવવા માટે સેના મોકલે છે ત્યાં તો શેઠના ઘરની બહાર બહુ મોટી સેના હોય છે. શેઠને પણ આશ્ચર્ય થાય છે કે આ કઈ સેના છે. એ સેના લડે છે રાજાની સેના સાથે, એને પરાસ્ત કરે છે. ખૂબ સમય પછી શેઠ સેનાના સેનાપતિને પૂછે છે કે આપ કોણ છો, કેવી રીતે મારા રક્ષણમાં આવ્યો છો, આ બધું શું છે? ત્યારે પેલો વ્યક્તિ એમ કહે છે કે તમે પેલો સૂળીએ જે ચોર જડ્યો તેને મંત્ર આપ્યો ને, હું જ છું. એ મંત્ર બોલતા બોલતા દેહ છૂટ્યો, ઉત્તમ દેવગતિ થઈ. દેવગતિમાં ગયા પછી જ્ઞાન દ્વારા મેં જાણ્યું કે આપ મુસીબતમાં છો સારું કામ કર્યા પછી, એટલે હું સેના લઈને આમ બચાવવા માટે આવ્યો. મિત્રો, કદાચ આ કથામાં તમે માનો ન માનો, પાછું મને એમ થાય કે ઘણાને એમ થાય આવી કથા, પણ આવું હોય છે. ભલે તમે એના બધા જ કોન્ટેક્સ્ટને સત્યને માનો, પણ આના સારને ગ્રહણ કરો. એ ચોર એમ ભાવતો ગયો કે હું ભૂલી ગયો છું, પણ શેઠે જે કીધું તે સાચું છે, તો તેની ગતિ સુધરી, તે દેવલોકમાં ગયો. ખબર નથી અને ભાવના ભાવી ભગવાને કીધું તે સાચું, ભગવાન આપની આજ્ઞામાં રહેવું છે, મહાપુરુષોએ કીધું તેમ કરવું છે, તો પણ ભવ અને જીવન સુધરી જશે. સમજણ પડશે તો સુધરી જ જશે. પણ ઘણાને એમ પ્રશ્ન છે કે અધ્યાત્મ અઘરું છે ને અમને સમજણ પડતી નથી ને અમે નહીં કરી શકીએ ને અમને જવા દો ને અમે તો ગરીબડા ને એ માય બાપ. ન સમજણ પડે તો એવી ભાવના ભાવો, ભગવાન ક્ષમા કરો, સૌનું ભલું કરો, મારે ભગવાન આપની આજ્ઞામાં રહેવું છે. ભગવાન ક્ષમા કરો, સૌનું ભલું કરો, મારે ભગવાન આપની આજ્ઞામાં રહેવું છે. કેટલું સરળ છે, કેટલું બધું સરળ છે. એનો અર્થ એમ નથી કે આપણે બધું અભ્યાસ ન કરીએ, બધું સમજણ ન કેળવીએ.
પણ એનો અર્થ એમ છે કે ભાવ શુદ્ધ થાય ને, કદાચ એમાં સમજણ ઓછી હોય અને ભાવ શુદ્ધ હોય તો પણ એ કામ કરે છે. ભાવ કેટલો બધો શક્તિશાળી છે, અત્યંત વધુ શક્તિદાયી ભાવ છે. એને નજરઅંદાજ કરવો એ આપણા જીવનમાં કરેલી મોટી ભૂલ છે. એને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. આ ભાવનાના પ્રવાહથી આપણું અસ્તિત્વ બન્યું છે. આ ભાવનાના પ્રવાહથી આપણી ગતિઓ, આપણા દેહ, આપણા આજુબાજુના પરિસ્થિતિઓ રંગાયા છે. એ ભાવ પ્રમાણે આપણને પરિસ્થિતિઓ પ્રાપ્ત થઈ છે. મિત્રો, ખૂબ અગત્યનું છે. વિચાર કરીએ, શાંતિથી ભાવના ભાવીએ. ભગવાન આપની આજ્ઞા પ્રમાણે જ રહેવું છે. હજી મને બધું સમજાયું નથી, પણ આપ કહો છો અને મહાપુરુષો સત્ય કહે છે તે જ પ્રમાણે રહેવું છે. તો પણ જીવનમાં નિરંતર વિકાસ થતો રહેશે. જીવન એ પરમ સત્ય તરફ આગળ વધતું રહેશે. જેટલો શરણાગત ભાવ હશે, જેટલો ભાવ શુદ્ધ હશે, એટલી જ ગતિ તીવ્ર હશે. નાની નાની વાતો કરીને, નાના મોટા બહાના બનાવીને આપણું જીવન, આપણી આ યાત્રા પાછી નથી ઠેલવાની. નિરંતર ઉત્તમ ભાવનાથી આગળ વધારતા જ રહેવાની છે. ચૂકતા નહીં મિત્રો. સમય મહત્વપૂર્ણ છે, સમય અગત્યનો છે. શૈણિક રાજાના ઉદાહરણમાં આપણે જોયું હતું કે કેમ પ્રાયશ્ચિત કરવામાં લેટ થયું અને એમનો નરકનો ભાવ બંધાઈ ગયો. આપણે પ્રાયશ્ચિત કરવામાં લેટ નથી કરવું, ભાવ શુદ્ધ કરવામાં લેટ નથી કરવું. જગતને ખબર નથી, તમારી આસપાસના કોઈ મોટા અધિકારી આ સત્યને ન જાણતા હોય અને એ પ્રમાણે ન રહેતા હોય તો તમારે એ ન કરવું એવું ન હોય. તમારી આજુબાજુના કોઈ પૈસાદાર વ્યક્તિઓ, જાણીતા વ્યક્તિઓ, મોભી વ્યક્તિઓ આવી રીતે જીવન ન જીવતા હોય કારણ કે એ સત્યને નથી જાણતા, તો આપણે એનું અનુસરણ નથી કરવાનું. આપણે તો એ અનુસરણ કરવાનું છે જેમાં આપણું કલ્યાણ રહેલું છે. આ બીજાના નકામા પ્રભાવો જીવનમાંથી કાઢી નાખીએ. પરમાત્માના, શાસ્ત્રોના અને મહાપુરુષોની આજ્ઞાના પ્રભાવોને જીવનમાં બરાબર સ્થાન આપીએ. જો એ નહીં આપીએ તો આપણે આપણા જીવન સાથે બહુ મોટો ખોટનો સોદો કરીએ છીએ તેમ થશે. ખોટનો સોદો કરવો છે જીવનમાં? ના. આણમ તાણમ કાંઈ ન જાણમ, મારે પ્રભુ વચન પરમાણ.